પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દેશીનામા પદ્ધતિ પહેલાના જમાનાની અંદર અકાઉન્ટ કેવી રીતના રાખતા? ધંધો હોય તો ધંધાના હિસાબો તો સાચવવા પડે, પણ ત્યારે કોમ્પ્યુટર નહોતા, ત્યારે સિસ્ટમ નહોતી, ગામે ગામે સીએ કરેલા સીએ નહોતા, તો ત્યારે હતા મહેતાજી. શું હતા? મહેતાજી. મહેતાજી એટલે શું? તો કે ભાઈ અકાઉન્ટર હોય કે નહીં એને દેશી ભાષામાં મહેતાજી કહેવાય. બરાબર ને? લે લે મારી બેન લે ફટાફટ. એક તો 6:30 નો ટ્યુશન નો ટાઈમ. મારા લેક્ચર શરૂ થઈ ગયો પછી કોઈને એન્ટ્રી નથી. આજ છેલ્લો દિવસ છે. હવે કઈ ખોલતી નહીં, ખાલી બેસી જા બસ. હાલ, કારણ કે મને ન મજા આવે તમારે ધ્યાન ઉપર નીચે આગું પાછું હોય તો. હાલો ફરીથી. તો ભાઈ આ અકાઉન્ટિંગ જે હાચવે, જે નામું હાચવે એને કહેવાય મહેતાજી. શું કહેવાય? નેતાજી લ્યો, મહેતાજી. મહેતા નહીં, મહેતાજી. હા, મહેતા નહીં ભાઈ, પછી ઓલા મહેતાજી નહીં, મહેતાજી. મહેતાજી લખી દો, મહેતાજી. હવે એની પાસે છે કે નહીં લાલ કલર નો ચોપડો હોય. શું હોય? લાલ કલર નો ચોપડો, અવડો મોટો હોય અને દોરા વાળો હોય. તમે કદાચ જૂના મૂવીમાં ને એમાં જોયો હોય, આમ ખોલે હે ને, જે અહીંયા ચોપડીમાં દોરેલો છે. લાવો, ક્યાં દોરેલો છે? તો કે જો અહીંયા ચોપડીમાં જ દોરેલો છે. આ એને તો લાલ કલર નો ચોપડો હોય ને એની અંદર એ બધું લખે. હવે અત્યારે આપણે ખાતા બનાવવા હોય તો તમે વેચાણ ખાતું બનાવ્યું, યાદ હોય તો તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ. પછી ખાતા વહી ખતવણીની અંદર તમે કર્યું હોય તેમાં રોકડ અને વટાવ માટે ખાના બનાવ્યા તમે, વિગત રકમ રોકડ વટાવ બેંક, વિગત રકમ રોકડ વટાવ બેંક. તો એ તો સ્કેલની શોધ થઈ પછી આ બધું થયું. તો પહેલાના જમાનામાં તો સ્કેલ હતી નહીં, તો એ લોકો શું કરતા, કેવી રીતના ખાતું બનાવતા? જ્યારે લાઈન તો દોરવી ને તો લાઈન તો હતી નહીં, એટલે એ ખર પાડતા. શું પાડતા? ખર એટલે કે ઘડી પાડતા. લાવો એક પેજ આપો કોઈક વધારાનું, હું તમને દેખાડું. એક પેજ આપો. જો હવે આ એક પેજ છે. હવે અલગ અલગ ખાતામાં અલગ અલગ ખર આવે. એ આપણે હમણાં શીખવાનું છે. રોજ મેળ આવે, બેઠો મેળ આવે, આમાંય વાર્ષિક હિસાબ આવે. જ્યારે હું ભણતો ત્યારે 12મા ધોરણમાં 11 માર્ક્સનો દાખલો એક વાર્ષિક હિસાબનો પૂછાતો અને એક દેશીનામા પદ્ધતિનો વાર્ષિક હિસાબનો પૂછાતો. બે 11 માર્ક્સના દાખલા પૂછાતા હું ભણતો ત્યારે. પણ હવે જમાનો ચેન્જ થયો એટલે પુસ્તક બદલાણું. પુસ્તક બદલાણું એટલે તો કે ભાઈ આ દેશીનામું છે ને 11મા ધોરણમાં લઈ લીધું. 12મા ધોરણમાં એક નવું ચેપ્ટર આવ્યું, કંપનીના વાર્ષિક હિસાબો. અત્યારના જમાનામાં કંપની કેવી રીતના વાર્ષિક હિસાબ કરે. એક વાર્ષિક હિસાબ આપણે કરીએ એ દી નોંધી વાર્ષિક હિસાબ કહેવાય. આપણે જે કર્યું 11મા ધોરણમાં એ 12મામાં આવશે તે 11 માર્ક્સનો. એક બીજો વાર્ષિક હિસાબ આવશે, કંપનીના વાર્ષિક હિસાબો. એટલે 11મા ધોરણમાં 12મા ધોરણમાં તમારે કેટલા હિસાબ ભરવાના? 2. એક અત્યારે શીખ્યા, એક નવું આવશે. ડન થઈ ગયું? ઓકે. પણ જ્યારે એ કંપનીના વાર્ષિક હિસાબો નહોતા ત્યારે આ ચેપ્ટર હતું, એ ચેપ્ટર 12મા ધોરણમાં હતું. આમાં આ ચેપ્ટર હતું તે 11મામાં, જેની અંદર બેઠો મેળ ને રોજ મેળ તમે 11મા ધોરણમાં શીખો છો. 12મા ધોરણમાં વાર્ષિક હિસાબ શીખો છો, જે તમારે નીકળી ગયું છે. કારણ કે હવે આદમ કાદા વખતનું થઈ ગયું. તો 11મામાં રાખ્યું હું લેવા? તો કે ભાઈ આપણને ઇતિહાસ ખબર હોવી જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આપણા બાપ દાદા કેવી રીતના અકાઉન્ટિંગ કરતા. એનાથી શું ફાયદો થાય? તો એનાથી ફાયદો એ થાય કે આપણને સમજાય કે અકાઉન્ટિંગ કેવી રીતના ધીરે ધીરે ગ્રો થયું, આપણી સમજણ શક્તિ વધે. તો આ બધી ખબર હોવી જોઈએ કે જેથી આપણને ખબર પડે ઓકે આપણા બાપ દાદા આમ કરતા, હવે આપણે આમ કર્યું. અને કદાચ આપણે મોટા થઈને હજી 5 વર્ષ પછી જ્યારે ધંધામાં ઉતરશું ક્યારેય ઘણું બધું ચેન્જ થઈ ગયું હશે. હવે તો સોફ્ટવેર આવી ગયા છે બાપુ, ટેલી સોફ્ટવેર. સરળ ની અંદર શું તમે એન્ટ્રી નાખો, પરચેસ નાખો, સેલ નાખો, સેલરી નાખો, પાકું શરૂ એની હાથે તૈયાર થઈ જાય, નફા નુકસાન ખાતું એની હાથે તૈયાર થઈ જાય. આપણે કઈ નહીં કરવાનું, આપણે ખાલી એન્ટ્રી નાખવાની, બધું એની હાથે થાય. તો આવા બધા સોફ્ટવેર થઈ જશે. તો એ જમાનામાં એ લોકો ખર પાડતા, કારણ કે લાઈનો તો હતી નહીં, તો આમ ખર પાડતા. પેજના 2 હરકા ભાગ પડે, વચ્ચે ભાગ પાડી નાખ્યા. આ કેટલા ભાગ પડી ગયા? 2. પછી આ અમુક ખર જે છે કે નહીં એ 3 ભાગ. હવે આ કેટલા ભાગ થઈ ગયા? 4 નહીં. જો મજા આવશે. ચલો મંગલ હકુબા જાદુગર 1 2 3 4. ઓકે.
તો 4 ભાગ પાડતા તો આ 2 ભાગ જે છે ને ઉધારમાં રાખતા ને 2 ભાગ જમામાં રાખતા. હવે એને 6 ભાગ કરવા હોય તો હજી 8 ભાગ કરવા હોય તો હજી એક વખત આનું ખર પાડે. આમ આવું તમારે હમણાં બનાવવાનું આવશે, તમારે પેજમાં ખર પાડવાની આવશે, હમણાં બનાવતા શીખવાડું. કામ પાડી દીધી. એટલે હવે આ પેજના કેટલા ભાગ થઈ ગયા? તો કે ભાઈ 1 2 3 4 5 6 7 અને 8. 8 થઈ ગયા. તો 4 ભાગ છે ઉધારમાં હોય, 4 ભાગ જમામાં હોય. તો આ જે ખર પડીને ઘડ પડીને એમાં એક ઘડની અંદર રકમ લખવાની, બાકીની 3 ઘડની અંદર વિગત લખવાની કે ભાઈ માલ ખરીદ્યો છે, ઉધાર્યો. હમણાં ઉદાહરણ જોવાના છીએ, રોજમેલનો દાખલો ગણવાના છે, એટલે તમને બધું સમજાઈ જશે, ચિંતા કરવાની કઈ જરૂર છે નહીં. એટલે એ બધું આની અંદર ખરમાં પછી કરતા. તો ખર હું લેવા પાડતા, કારણ કે સ્કેલ હતી નહીં, તો સ્કેલમાં લીટાઈ ન કરવા પડે એટલે રીતના ખર પાડીને પછી અકાઉન્ટિંગ સાચવતા. ડન થઈ ગયું? ઓકે. તો આ તો આપણું દેશી નામાની પદ્ધતિ, બરાબર ને? હવે આપણું દેશી નામું હતું તો હવે તો આપણે અત્યારના જે અકાઉન્ટિંગ કરીએ એની શરૂઆત થાય 1/4/2000 ને માનો 21, તો એ વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/2022. આ તો અંગ્રેજીનું છે કે જે આપણે અત્યારે અનુસરીએ છીએ. પણ આ લોકો જયારે દેશી નામું કરતા હતા ત્યારે અંગ્રેજીની ડેટને ધ્યાનમાં નહોતા રાખતા. એ લોકો આપણા ગુજરાતીને ધ્યાનમાં રાખતા, ગુજરાતી માસને ધ્યાનમાં રાખતા. તેનું હિસાબી વર્ષ શરૂ થતું એ ક્યાંથી થતું? વિક્રમ સંવત. બરાબર? દેશી નામનું સામાન્ય રીતે વિક્રમ સંવત એટલે કે હું લખ્યું છે કારતક સુદ 1 એટલે કે બેસતું વર્ષથી વર્ષ ક્યારે પૂરું થાય? તો કે ભાઈ આસો વદ અમાસ એટલે દિવાળી સુધી 1 વર્ષ માટે લખાય. એટલે પછી દિવાળીમાં ચોપડા પૂજન છે. ચોપડા પૂજન હું લેવા, કારણ કે નવું વર્ષ શરૂ થાય એટલે જયારે બેસતું વર્ષ હોય કે ને દિવાળી પછી, તમને ખબર હોય તો બેસતું વર્ષ હોય, ત્યારથી ધંધાનો પહેલો દિવસ ગણાય. ત્યારથી શું ગણાય? ધંધાનો. અને ત્યારથી ચોપડા લખવાનું શરૂ કરે. અને જયારે આસો વદ અમાસ એટલે દિવાળી સુધી, હજી મારા બાપાની જે ધંધો કરે એમાં જે અમારા પાર્ટનર છે એ ચંદુભાઈ છે, તો અમારે જે હિસાબ થાય ને દર દિવાળી એ હિસાબ થાય. કેમ? તો કે ભાઈ અંગ્રેજી માસ જે હોય હિસાબ જૂની પેઢી જૂની રીત રિવાજથી ચાલે. હજી મારા બાપા ચોપડા જ લખે છે, અકાઉન્ટ નહીં છે એ કરે, પછી ચોપડો અને અકાઉન્ટ બે મેચ કરે કે ભાઈ બે ભેગું થયું કે નહીં. જેટલી ખરીદી ચોપડામાં દેખાડે છે એટલું અકાઉન્ટમાં દેખાય છે, જેટલું વેચાણ ચોપડામાં દેખાય છે એટલું આમાં દેખાય છે. એટલે ખબર પડે ક્યાંય ભૂલ પડી હોય તો. કારણ કે મારા પપ્પાને એને દર મહિને 2.5-3 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય. 3 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય એટલે એક ટ્રેક્ટર આમથી આમ થયું હોય તો 6-7 લાખ રૂપિયાનો માલમાં ભૂલ પડે. હમણાં અમારે 25 લાખનો ગોટાળો હતો, 25 લાખ રૂપિયા મળતા જ નહોતા, 25 લાખ રૂપિયાની ભૂલ પડતી હતી. ચોપડામાં દેખાય, ઓલામાં દેખાય નહીં. પછી મેળવ્યું એટલે ખબર પડી ઓકે અહીંયા ભૂલ છે, આ માલ આ તારીખે ગયો હતો એ લખવાનો રહી ગયો હતો. એ ચોપડા લઈને અહીંયા મેહુલભાઈ ને મારા બાપા ને બધા બેઠા હતા. તો કહેવાનો મતલબ શું છે? તો કે ભાઈ દર દિવાળીએ હિસાબ થાય. દર દિવાળીએ હું લેવા હિસાબ થાય? કારણ કે દિવાળીએ શું થાય? વર્ષ પૂરું. શરૂ ક્યારે થાય? બેસતા વર્ષને. તો વર્ષ શરૂ થાય એને કહેવાય કારતક સુદ એકમ. એકમ એટલે પહેલો દિવસ. અને વર્ષ પૂરું ક્યારે થશે? તો કે આસો વદ અમાસ એટલે કે દિવાળી આસો વદ અમાસ હોય. એટલે બેસતા વર્ષે નવું વર્ષ શરૂ થાય ને આવતી દિવાળી વર્ષ શું થાય? પૂરું થાય. એને કહેવાય વિક્રમ સંવત. ઓકે. પૂજાનું પાનું હે જો હું તો અહીંયા છું, મારી કઈ નહીં ખેંચાતી પડી જાય. હાલો પૂજાનું પાનું. હવે પેલું પેજ હોય ને એમાં એ કઈ લખે નહીં, અહીંયા ચાંદલો કરે, કંકુ લગાડે, ચોખા લગાડે, તો ઈ પાનું રાખે એને શું કહેવાય? પૂજાનું પાનું. એને રોજમેલ કે બેઠો મેલના પ્રથમ પારા ઉપર વેપારી પોતાના ઈષ્ટદેવના નામ અને પ્રાર્થના લખે છે. ચોપડામાં લખે. મુસ્લિમ હોય તેની રીતના લખે, હિન્દુ હોય તેની રીતના લખે, જૈન હોય તેની, બધા લખે જ તે. હે કોક 786 લખે ને કોક ઓમ લખે ને કોક અલ્લાહ લખે ને બધું લખે. એટલે પેલું પાનું એનું રાખે ભાઈ. બધા લોકો એવી રીતના જ કરે. બરાબર? હાલો તો ઈ કઈ ગયું. હા, અને ઘણા બધા શું લખે? શ્રી ગણેશાય નમઃ, પછી શ્રી મહાલક્ષ્મી માતાજીનું તેજ હસ્તે વગેરે. અને આ પાનાનું પૂજાનું પાનું કહેવાય છે. આ પાના ઉપર કોઈ હિસાબી નોંધ લખવામાં આવતી નથી. બરાબર? હાલો આગળ વધતા જઈએ. પછી આપણે તો બધા જૂના જમાના હતા એ બધા રિસ્પેક્ટ, આપણી સંસ્કૃતિ રિસ્પેક્ટ આપવાની છે. માન આપવું, સન્માન આપવું. તો કોઈ પણ એન્ટ્રી કરે ને તો આગળ શ્રી લગાડે. શ્રી ખરીદ ખાતે, ખાલી ખરીદ નહીં. આપણે આમ નોંધ કરી તો ખરીદ ખાતે ઉધાર તે પંકજભાઈ ખાતે, આપણે આમ નોંધ શીખ્યા ને એના પછી પંકજભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, એ તો પછી આવ્યું. પણ એ પેલા શું કરતા? શ્રી લગાડતા.
શ્રી શ્રી ખરીદ ખાતે, શ્રી પંકજભાઈ ખાતે, શ્રી વેચાણ ખાતે, શ્રી શ્વેતાબેન ખાતે, નહીં શ્રીમતી શ્વેતાબેન ખાતે. તેવું હરેક વસ્તુની આગળ શ્રી અથવા શ્રીમતી લાગે. તો એવી સભ્યતા વાળી હતું. પછી એ તો જમાનો બદલાનો આપણા બાપા વખતે કે આ શ્રી શ્રી શું છે બધી જગ્યાએ, તો એ ખરીદ ખાતે ને વેચાણ ખાતે ને પંકજ ખાતે ને બધું ઠપકારવાનું શરૂ કરી દીધું. પછી આવ્યા સોફ્ટવેર, તેમાં તો શ્રી કઈ આવે નહીં, પણ ઘણા બધા સોફ્ટવેરમાં હજી શ્રી રાખે છે. સમજાણું? તો જો શ્રી શબ્દનો ઉપયોગ બરાબર. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા ભણતા હોય ને એની શ્રીમાં જ લખાય. શ્રી ખરીદ ખાતે, ત્યાં શ્રી પરચેસ એકાઉન્ટ નો લખાય. ઇંગ્લિશ મીડિયમ વાળાને આ ભણવાનું હોય તો એ ગુજરાતીમાં જ ભણવાનું, લખવાનું ખરીદ તો ખરીદમાં લખશે KHA રીદ ખાતે. ઇંગ્લિશ મીડિયમ વાળાને આમ જ ભણવાનું હોય. આ સમજાણું ને તમે? ટૂંકમાં એને ગુજરાતી જ ભણવાનું પણ લખવાનું ઇંગ્લિશમાં. બસ આખું ચેપ્ટર ગુજરાતીમાં જ છે ઇંગ્લિશ મીડિયમ વાળાનું. એટલે જો અહીંયા બ્રેકેટમાં આપ્યું હશે પેજ ઓફ પૂજા, યુઝ ઓફ વર્ડ શ્રી, હે ને? તો અહીંયા બધું ઇંગ્લિશમાં લખેલું છે. હવે હું લખ્યું દેશીનામામાં રોજમેળ, બેઠો મેળ, પેટા નોંધ, ખાતા વહી નોંધ કરતી વખતે જો એટલી વસ્તુ આપણે આવશે. રોજમેળ આવે, બેઠો મેળ આવે, પેટા નોંધ આવે, બરાબર, ખાતા વહી આવે. આ ચાર રીતના દાખલા આપણે 11મા ધોરણમાં શીખવાનું છે, જેમાં રોજમેળ હમણાં હું તમને શરૂ કરાવું છું. બરાબર. નોંધ કરતી વખતે દરેક ખાતાના નામની આગળ શ્રી લખવામાં આવે છે. દાખલા તરીકે વ્યાજ ખાતે લખવું હોય તો એમ લખાય શ્રી વ્યાજ ખાતે. કેવું સારું કહેવાય. પછી શ્રી શબ્દનો ઉપયોગ એ શુભની નિશાની ગણાય, હે ને? શ્રી શુભ, રિસ્પેક્ટ, બરાબર. એટલે શ્રી શબ્દનો ઉપયોગ કરતા. સર, સર એટલે ફોલ્સ, મેં તમને સર પાડતા શીખવાડી, ઘડી પાડતા શીખવાડી. દેશીનામામાં દરેક ચોપડા પાનામાં સર ઘડી પાડેલા હોય છે. જે રોજમેળ, બેઠો મેળ, ખાતા વહી ચોપડામાં 8 સળ હોય છે. રોજમેળમાં કેટલી હોય? 8. બેઠા મેળમાં કેટલી હોય? 8. બરાબર. તો હવે તમે જયારે રોજમેળ બનાવતો તો પેલા 8 સળ પાડવાની. પણ જે અકાઉન્ટિંગના ચોપડા આવતા ને એમાં હર પાડેલી જ આવતી, એમાં પાડવાનો બેહવાનું હોય. તૈયાર જ ચોપડા આવતા. રોજમેળનો ચોપડો આપો તો રોજમેળનો ચોપડો આવે, એમાં 8 ખર પાડેલી જ હોય, આપણે પાડવા ન જવાનું હોય. રેડીમેડ. મેં કહેતો પછી એક એક ખર પાડવા મોલું થાય ને, પાડીને જાતે. એટલે આપણે ડાયરેક્ટ ઠપકારવાનું, હે ને? હાલો, તો જો અહીંયા રોજમેળ, બેઠો મેળ, ખાતા વહી ચોપડામાં પાનામાં કેટલી સર હોય છે? અને પેટા નોંધના ચોપડામાં 6. કેમાં 6 હોય છે? પેટા નોંધમાં કેટલી હોય? 6. ડન છે? ઓકે. તો આપણે પેટા નોંધ જોશું ક્યારે જોશું. બાકી રોજમેળ અને બેઠા મેળમાં 8, આપણે 8 પાડવાની આવશે. એટલે 8 પાડવી તો 3 વાર સોપડું કરવું પડે. એકવાર આમ કર્યું એટલે 2 થયા, બીજી વાર આમ કર્યું એટલે 4 થયા, અને ત્રીજી વાર કર્યું એટલે કેટલા થયા? 8. એટલે આપણે 3 વાર વાળવાનું આવશે. કેટલી વાર વાળવાનું આવશે? 3 વાર. જો શીખવાડું, 8 ખર પાડતા શીખી જાઓ. આ તમારે પાડવાની છે હમણાં દાખલામાં. આ પેલી ખર પીપી એટલે 2 ભાગ થયા. આ બીજી પાડું ભાઈ, કેટલા થયા? 4. આ ત્રીજી પાડી, 4 ને 4 8 થઈ ગયા 8. જેમાંથી 4 ઉધારના હોય અને 4 હોય જમાના. આ તો ચેતા કહેવાય ગયું, પછી ચેતા નહીં કે કીધું નતું, હે ને? હાલો જગો. ઓકે. પછી હું સમય બદલાતા વર્તમાન સમયમાં સર વગરના અને ખાતા દોરેલા ખાનાનો ઉપયોગ થાય. સમય બદલાનો એટલે ઘડી પાડવાનું બંધ થઈ ગયું, એના બદલે હું દોરવા માંડ્યા? ખાતા દોરેલા હોય, લાઈન દોરેલી હોય, હાઈટ વધે એમ, બીજું કઈ નહીં. હવે તો જમા ને ઉધાર બાજુ કઈ હાથ પોગે ઉપર નથી પોગતા. હાલો, ઉધાર, જમા અને ઉધાર બાજુ. એક છે ઉધાર ને બીજું છે જમા. કે પેલા જમા છે ને કે પેલા ઉધાર છે? પેલા જમા પછી ઉધાર. જો દેશીનામા ચોપડામાં 8 સર હોય છે, તે પૈકી ડાબી બાજુ એટલે આ બાજુ થાય ને, ડાબી બાજુ. હા કે ના? કે આ બાજુ થાય? હું આમ જો, આ છે ડાબી બાજુ ને આ તો જમણી થઈ, અને આ થઈ એલા ખાલી બા લખ્યું, બોલો મેં ડાબી બાજુ. હાલો ભાઈ, તો ભાઈ આપણને શું કીધું? પૈકી ડાબી બાજુ પ્રથમ 4 સળ જમાની હોય છે. જો અહીંયા જમા હોય છે. આપણે અત્યારે લગી ખાતા દોરતા એમાં બધા અહીંયા ઉધાર હતું, અને આ બાજુ હતું દેશીનામાં ઊંધું. કેવું? ઊંધું. इधर जमा है और इधर उधार है, तो ये याद रखने का है ना कि लोचा पड़ेगा भाई. हाँ, 150 रुपया देगा આગળ, જો યાદ रहेगा તો. ત્યાર પછી 4 સર ઉધાર બાજુની હોય એટલે આ 4, 5મી, 6ઠી, 8મી, 8મી ક્યાં હોય? ઉધાર. અને અહીંયા ઉધાર છે ને આ બાજુ પૂછડામ ન લખાય. ઉધાર ક્યાં લખાય? અહીંયા લખાય. જમા ક્યાં લખાય? અહીંયા લખાય. પેલું જે હોય ને આની પેલું છે, અને આનું ખાનું કયું છે? 5મું ઈ પેલું છે. આગળ
અને આમ ડાબી બાજુને જમા તરીકે જમણી બાજુને ઉધાર તરીકે ઓળખાય છે. આગળ મને બગા આવે છે, હું કરું ભાઈ? હાલો શરૂમાં લખવાની રીત કેમ લખાય? હવે કેમ લખવાનું? હળ તો મળી ને. હવે લખવું કેમ? તો જો અહીંયા ધ્યાન રાખો. આવા સાહેબ હોય તો જો છોકરા દેશી ના બાબા રોજ મેળે બેઠો ભાઈ તમારા બાજુ ઉધર બધું ચાલશે. કોઈ વ્યવહારની નોંધ કરતી વખતે પથ્થરમાં આર્થિક વ્યવહારની લગામ લખવાની હોય છે. જયારે બીજા 300 માં અસર પામતા ખાતાનું નામ અને જમા બધું લખવાનું હોય છે. મજા આવે નો આવે? એમ તમે બેઠા હોય ને ભૂત જવા તોય મને નો મજા આવે. ધ્યાન રાખો. હાલો હવે કેમ લખાય? જો આ તો કેવાય તમે ઘરના છો એટલે. દાખલા તરીકે આ જમા, આ છે ઉધાર. તમને બધા નામ નોંધ આવડે છે? બેઠો મેળ એટલે આમનું તમને આવડે છે, ખાલી અહીંયા લખવાનું છે, કોઈને કહેતા નહીં. પેલા ભાગમાં તમે આમનું ન શીખ્યા? ખરીદ કેવી હોય? ઉધાર. વેચાણ કેવું હોય? અહીંયા ઈ જ નિયમ છે, બીજું કઈ છે નહીં ભાઈ. માનો કે તમે 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો, 10,000 નો માલ ખરીદ્યો, તો આની એન્ટ્રી શું થાય? ખરીદ ખાતે તે કરવાનું. જો મજા આવશે. આ જે પાંચમું ખાનું છે ને, કારણ કે અહીંયાથી ઉધાર શરૂ થાય છે, એમાં પૈસા લખવાના 10,000 રૂપિયા. આ રૂપિયા લખ્યા પછી આમ કરવાનું, એટલે આની પાછળ કોઈ મીંડું લખી શકે નહીં. અહીંયા લખવાનું શ્રી ખરીદ ખાતે. હું લખવાનું શ્રી ખરીદ ખાતે, બસ આવી રીતના લખવાનું. લ્યો આમ થઈ ગઈ. હે પેલા પૈસા લખવાના, પછી આપણે લખ્યું તે રોકડ ખાતે, તો રોકડ જમા હોય કે નહીં? તો અહીંયા લખવાનું, અહીંયા પેલા ખાનામાં પૈસા લખવાના 10,000 રૂપિયા. અને અહીંયા પાછું આને કહેવાય ઓજીવ. શું કહેવાય? આગળ આવશે તે. અહીંયા લખાય શ્રી ખરી એટલે શ્રી રોકડ ખાતે. હું લખાય શ્રી રોકડ ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. તબા પડા કે નહીં પડાય? હળુજી કે નહીં? તો આવા જે હમણાં આપણે દાખલો કરીએ છીએ, બહુ મજા આવે, બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલા છે. અને એટલા હેલા દાખલા છે ને કે લગજી હાથમાંથી નખમાંથી મેલ કાઢતી હોય ને તોય આવડી જાય. બોલો એટલું હેલું છે. તો પછી અને ગુંગા કાઢતી હોય ને તોય આવડે, એટલું હેલું છે. બોલો હાલો, આ લબ્ધી પણ સમજે નહીં. આગળ તો આ તમને ખ્યાલ આવી ગયો ને? હવે અહીંયા ધ્યાન રાખો. આ તમને લખવાની રીત સમજાઈ ગઈ? પેલા ખાનામાં પૈસા લખવાના, બાકી 3 ખાનામાં વિગત લખવાની. અહીંયા પેલા ખાનામાં પૈસા લખવાના, બાકી 3 ખાનામાં વિગત લખવાની. ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ. પછી શું કીધું ભાઈ? જુઓ હવે અહીંયા બીજું પાના નંબર એટલે કે ખાપા. અને આ ટૂંકી વિગત નીચે ત્રીજા કે ચોથા સ્થળમાં ખાતા વહી પાના નંબર એટલે કે ખાપા લખાય છે. એ આગળ હું તમને શીખવાડીશ. દેશીનામાના વ્યવહારમાં દરેક ખાતાનું નામ લીટી દોરીને લખવામાં આવે છે. આ આગળ કરશું એટલે મજા આવશે. 4 સરળ પૈકી પ્રથમ સ્થળમાં રકમ અને બાકીના 3 સ્થળમાં વ્યવહારની વિગત લખાય છે. પેલા ખાનામાં રકમ લખાય અને બાકી 3 ખાનામાં વિગત લખાય. હવે જો રકમ લખવાની રીત, દેશીનામામાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસા પૈકી આ વચ્ચે આ આમ લખવાનું. ની નિશાની કરવામાં આવે છે, જેને હોળાયો, હાય હાય હોલાયો, બરાબર ને? અને ઓળાયો પણ કહેવાય. ત્યાં હોળાયો કહેવાય. આ તો ઠીક છે, હવે અમુક વધતા વધતા તો ધોળાયો, એ તો ધોળાઈ જાય. તાર મમ્મી બેન ઓળાયો કે ઠીક, તો એમ કે સાહેબ નો લીટો. એ બેન તારો ડાઉટ સામાયિક 1 મિનિટ હો બકા. હાલો, તો હોળાયો એટલે હોળાયો કહેવાનું છે. જો કે હવે પૈસા કે એના પછી શું લખાય છે? બરાબર, પણ હવે એવું કઈ નહીં. પણ દાખલા તરીકે 121.25 પૈસા હોય તો આમ લખાય 121, પછી હોળાયો 25. એમ હોળાયો એ બાપુ સારું છે. આ તો નવું નવું છે ને, કેવી મજા આવે. જો ભાષા, હવે મજા આવજો. ભાષા દેશીનામા પદ્ધતિમાં હિસાબી ચોપડામાં પ્રાદેશિક ભાષા લખવામાં આવે છે. પ્રાદેશિક એટલે ગામડાની ભાષા હોય. આમાં વેચાણ નો કહેવાય, આમાં વકરો કહેવાય. વકરો શું કહેવાય? વેચાણ. આપણે એમ નહીં કે તે વેચાણ ખાતે, અહીંયા વેચાણ ખાતે નો આવે, અહીંયા શ્રી વકરા ખાતે આવે. વેચાણ ને ગામ્ય તળપદી ભાષા, ગુજરાતીમાં શીખો ને તળપદી ભાષા. તળપદી ભાષામાં વકરો કહેવાય. બકરો નહીં હો, વકરો. હા, એટલે કે આપણે કોક ને વેચવું તો બકરો જ બનાવે કહેવાય ને, એટલે એવું ન હોય. હવે આપણે થોડા જાકુબીના ધંધા કરીએ કઈ તો બકરો આવે. વકરો હું ભાઈ? હા, તો એ આપણે શીખશું હમણાં. મજા કરો ને ભાઈ. હાલો, પછી શાહી. હવે દેશીનામું છે ને ઇંક થી લખવામાં. પોટ હોય પોટ, અને ઓલી ફોન્ટન પેન હોય.
એ આમ કર્યું, આમ આમ થોડુંક આમ ડુબાઈ ગયું ને પછી આમ લખ્યું હે ને. તો અહીંયા શું કીધું ભાઈ, દેશી નામું મોટા ભાગે કાળી શાહીથી લખવામાં આવે છે, જે ભૂરી શાહીનો ઉપયોગ થાય છે. હવે કેવી શાહી થાય છે? ભૂરી. પેલા કેનાથી થતી? કાળી. હે ને? આગળ ઓકે. હવે આપણે ડાયરેક્ટ રહ્યા જઈએ રોજમેળમાં. જો આપણે હમણાં રોજમેળ શીખવાનું છે, એ ડાયરેક્ટ ઈ જ શીખવાડું. પછી પેલું ઉદાહરણ કરાવું એટલે તમને થોડીક આમ મજા આવે, પછી તમને ધીરે ધીરે નો થાય એમ, બીજું કઈ નહીં. હું પકડી લઈશ ગાંડા કે કોઈ બગાવું આવ્યું તોય છે, મારું ધ્યાન હતું તને બગાવું આવ્યું તને નહોતે. આમ નોંધ ચોપડામાં લખવામાં આવે છે તે રીતે દેશી નામમાં રોજમેળ લખવામાં આવે. તો જે આમ નોંધ છે એ જ રોજમેળ છે. રોજમેળી શું છે? આમ નોંધ. આપણે કરતા ને 10,000 રૂપિયા દલાલી ચૂકવી, દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે. 5,000 નો માલ પંકજભાઈ પાસેથી ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર તે પંકજભાઈ ખાતે. આ આમ નોંધ જ આપણે અહીંયા કરવાની છે. આમ નોંધ એટલે રોજમેળ. રોજમેળ દેશી નામામાં પ્રાથમિક કે મૂળભૂત ચોપડો છે. એટલે પેલા રોજમેળ બને. રોજમેળ વેપારી પોતે બનાવે. કોણ બનાવે? રોજ જે વહીવટ થયા હોય લખતા જાય કે ભાઈ આજે એટલા રૂપિયાની ખરીદી કરી, એટલા રૂપિયાનું વેચાણ કર્યો, એટલો પગાર ચૂકવ્યો, એટલી દલાલી ચૂકવી, એટલી ભાડું ચૂકવ્યું. એ રોજમેળ પછી મોકલે મહેતાજી આગળ. એટલે મહેતાજી આગળ રોજમેળ આવે ને એ જોવે કે ઓકે આ ભાઈ આજે આટલા ધંધો કર્યો, આટલા રૂપિયા કર્યા, ને એના ઉપર એ બધા ખાતા મેનેજ કરે. તો રોજમેળ વેપારી પોતે બનાવે. કોણ બનાવે? તમારી દુકાન હોય તો તમારે લખતું જવાનું. 10,000 રૂપિયા માલ વેચો તો લખવાનું વેચાણ 10, શ્રી વકરા ખાતે 10,000. રોકડ આવી તો લખવાનું શ્રી રોકડ ખાતે 10,000. એમ લખતું જવાનું. પછી રોજમેળ તૈયાર થાય એટલે વિયો જાય, એના ઉપરથી મહેતાજી આગળ બધું કરે. આગળ વ્યાજે બકાવ. રોજમેળમાં રોકડ અને બિન રોકડ વ્યવહારો નોંધવામાં આવે છે. રોકડે આવે અને બિન રોકડે આવે. અને નોંધાયેલ વ્યવહારના આધારે રોજમેળની આખરની બાકી અને હાથ પરની રોકડ શિલક દર્શાવે છે, જે પુરાંત બાકી કહેવાય છે. આપણે ખબર દાખલામાં લખ્યા બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા. આપણે ઓલા ઘસારામાં કર્યું, યંત્ર ખાતું દોરતા તો ઉધાર બાજુ લખતા બાકી આગળ લાવ્યા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છેલ્લે પૈસા વધે એમાં હું લખતા બાકી આગળ લઈ ગયા. તો એ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા, એને કહેતા શ્રી પુરાંત વધે અને શ્રી પુરાંત બાકી એવું લખાય. દાખલો કરશો એટલે સમજાય, ચિંતા નહીં કરતા. રોજમેળ રોજ બરોજ લખવામાં આવે છે, જે હિસાબી નોંધે અંતે રોજગારની શિલક શોધવામાં આવે છે, તેથી રોજમેળ કહેવામાં આવે છે. રોજમેળ ઉપરથી ખાતા વહી તૈયાર કરવામાં આવે છે. બસ આપણું કામ થઈ ગયું રોજમેળનું. હવે વ્યા જાય ઉદાહરણ એક તરફ. પછી આગળ થિયરી જોતા હશો, દાખલા કરતા હશો. બાકી એકલી થિયરીમાં મરી જાઓ. પછી કે સાહેબ બગા આવે તો આવે જ ને. હાલો હવે નહીં આવે. નીચે આપેલા વ્યવહાર પરથી શ્રી શીલા કી જવાની, એ શીલા કી જવાની ક્યાં છે? શીલાબેન છે. શ્રી શીલાબેન ના ચોપડામાં વસંત 2071 ચૈત્ર સુદ 9 ને આ સંવંત 2071 ચૈત્ર સુદ 9 ને શનિવાર તારીખ 28/3/2015 ના રોજનો રોજમેળ તૈયાર કરો. એટલે આપણને આમાં ગુજરાતીમાં એવું કીધું કે 28મી તારીખે જે વહીવટ કર્યો ધંધાનો હોય એ હિસાબ કરો. આમ જોઈને મરી ગયો. વસંત 2071 ચૈત્ર સુદ 9. આ વસંત કે સંવંત. હવે આ છે ને કારતક, માર્શક, ખબર ને તો એવા ફાગણ ને એ બધા આવે છે ને, એટલે એ ગુજરાતી મહિનાના નામ છે. એમાંથી એક મહિનો છે આ વર્ષ છે વસંત 2071 અને ચૈત્ર સુદ 9 ને શનિવાર. એટલે કે એક બાજુ ગુજરાતી મહિનો હાલતો જાય, એક બાજુ અંગ્રેજી મહિનો હાલતો જાય. તો અંગ્રેજી મહિનો કયો હતો? તો કે ત્રીજો. તારીખ કઈ હતી? 28. ટૂંકમાં આપણે એવું ધ્યાન રાખવાનું છે કે 28/3/2015 ના રોજનો વહીવટ કરવાનો છે. એક દિનો આપણે રોજમેળ તૈયાર કરવાનો છે. ઓકે, પેલું હું કર્યું 21,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. કેટલા રોકડા આવ્યા? હાલો તો હવે જો પેલી એન્ટ્રી છે ને અહીંયા જમા બાજુ કરવાની 1 રૂપિયાની. શ્રી ગણેશાય નમઃ. હંમેશા દાખલાની શરૂઆત અહીંયાથી જ કરવાની. રોજ તમે દિવસ શરૂ કરો તો ઉપરવાળા નામથી શરૂઆત કરવાની.
તો ઉપરવાળા નામથી શરૂઆત કરો એટલે આમ કરીને અને શું કહેવાય હોબાળો હા હોળાયો હોબાળો અને હોળાયો ઢોળાયો એને ભાઈ મસ્તી કરું છો તમને દાંત આવે એટલે કોમેડી નો થાય તો આ હોળાયો છે ત્યાં લખવાનું શ્રી ગણેશાય નમ ઉપર એક લાઈન કરવાની ને નીચે એક લાઈન કરવાની હવે 21,000 રૂપિયા ધંધામાં આવ્યા તો યાદ કરો આમનો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે કરતા કે નહીં તો રોકડ ઉધાર થઈ મૂડી કેવી થાય જમા તો અહીંયા જુઓ જમા હવે જો પેલા ઉધાર તો ઉધાર ની એન્ટ્રી કરીએ અહીંયા 21,000 રૂપિયા આ જો અહીંયા 21,000 રૂપિયા પેલું આવ્યું ભાઈ જમા બાજુ તો આપણે એન્ટ્રી થતી ને રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે હવે આની અંદર જે રોકડ ની એન્ટ્રી છે એ નહીં થાય રોકડ સિવાય બાકી બધું લખવાનું તો રોકડ ની એન્ટ્રી થાય રોકડ ખાતે ઉધાર નહીં થાય તો અહીંયા શું છે તે મૂડી ખાતે મૂડી કેવું થયું તે એટલે જમા થઈ ને તો મૂડીને દેશી નામામાં કહેવાય ભંડોળ શું કહેવાય ભંડોળ તો જો અહીંયા 21,000 રૂપિયા બરાબર 0 પછી અહીંયા લખવાનું શ્રી ભંડોળ ખાતે જમા શું લખવાનું શ્રી ભંડોળ ખાતે જમા પછી અહીંયા લખવાનું 21,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેના નો હાલે લખવું જ પડે 21,000 બરાબર કઈ 0 લખવાનું હા એ નિયમ છે બધાયમાં એટલે 21,000 પૂરા આનો મતલબ શું થાય 21,000 પૂરા તો 21,000 રૂપિયા શ્રી ભંડોળ ખાતે જમા 21,000 રૂપિયા રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેના કેમ લખવાનું આગળ શીખવાડું પણ પેલા એન્ટ્રી સમજો કારણ કે આમાં કેટલાક નવા શબ્દો આવશે જેમ કે મૂડીને શું કહેવાય ભંડોળ શું કહેવાય હજી આગળ ઘણું નવું આવશે 101 રૂપિયો મંદિરમાં ભેટ તરીકે મૂક્યા મંદિરમાં મૂક્યા કેટલા રૂપિયા મૂક્યા તો રોકડ જાય ને રોકડ જાય તો જમા તો આપણે એન્ટ્રી શું કરતા 101 રૂપિયો ભેટ મૂક્યું એટલે આને કહેવાય ધર્મદા શું કહેવાય ધર્મદા ખાતે ઉધાર તે રોકડ ખાતે પણ રોકડ ની એન્ટ્રી થાય તો ધર્મદા ઉધાર થશે અહીંયા જો એન્ટ્રી આવી ટંટણાન ઉધારમાં 101 રૂપિયા શ્રી ધર્મદા ખાતે શું લખવાનું શ્રી ધર્મદા હવે અહીંયા હું તમને સરસ મજાની લાઈન બનાવી દઉં જો આ પેલી ખર છે આ શું છે પેલી ખર કઈ ખર છે ભાઈ પેલી આ બીજી ખર છે આ ત્રીજી ખર છે અને આ ચોથી ખર છે ખર એટલે સર પેલી ખરમાં લખ્યા 101 રૂપિયો અહીંયા લખ્યું શ્રી ધર્મદા ખાતે અને ચોથી ખરમાં લખવાનું ઉધાર અથવા તો જમા પછી અહીંયા લખવાનું કે આ 101 રૂપિયા એના છે તો કે 101 મંદિરમાં ભેટ મૂક્યા તેના અથવા અહીંયા લખી નાખ્યું ખાપા ખાપા એટલે ખાતા વહી પાના નંબર આની બીજી એન્ટ્રી કયા ખાતામાં છે એટલે ચોપડામાં ગોતું હેલું પડે એક રોકડ મેળ હશે આપણે બનાવવાનું આવશે એમાં રોકડ આવે કે રોકડ જાય એ બધી એન્ટ્રી થાય હવે જરાક સમજી લો જે કઈ પણ ધંધોનો ખર્ચો હશે અથવા નુકસાન હશે એ બધું ઉધાર થશે જે આવક હશે એ બધું શું થશે જમા થશે બાકી તમને ખબર છે ખરીદી ઉધાર થાય અને વેચાણ કેવું થાય તો એ જ બધી વસ્તુઓ ડાયરેક્ટ આપણે ફટાફટી કરવા મળશું હાલો આગળ 6,000 રૂપિયા દેના બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો રોકડ જાય તો જમા પૈસા ક્યાં આવે બેંકમાં તો બેંક ખાતે ઉધાર થાય ને તો અહીંયા ઉધાર બાજુ લખવાનું હું લખવાનું શ્રી દેના બેંક ખાતે જો લખ્યું શ્રી દેના બેંક ખાતે ઉધાર અહીંયા લખવાનું 6,000 રૂપિયા રોકડ ભરી ખાતું ખોલાવ્યું તેના અહીંયા લખી નાખવાનું ખાપા એક જ એન્ટ્રી થાય કેટલી એન્ટ્રી થાય એક રોકડ આવે કે રોકડ જાય રોકડ ની એન્ટ્રી થાય નહીં બરાબર ને હાલો આગળ નેક્સ્ટ વન 10,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો 10,000 નો માલ 10% વેપારી વટાવ ગણો એટલે કેટલા રૂપિયા થયા 1,000 રૂપિયા એટલે કેટલા રૂપિયાની ખરીદી કરી 9,000 ની ખરીદી કરી ને તો ખરીદી કેવી હોય નો બોલીને માના હમ ઉધાર તો ખરીદ ખાતે ઉધાર તો ઉધારમાં લખવાનું અહીંયા શ્રી ખરીદ ખાતે ઉધાર 9,000 રૂપિયા તો લખવાના 9 કેમ આવ્યા તો કે 10,000 રૂપિયાની ખરીદી માઇનસ 10% વેપારી વટાવ અહીંયા 9,000 ખાપા બધું અહીંયા લખવાનું લખાઈ જાય એટલે આમ લાઈન કરી નાખવાની હું કરી નાખવાની લાઈન લીટો કરી નાખવાની હરેક એન્ટ્રી પૂરી થાય એટલે લીટો થઈ જાય લીટો કેમાં હોય તો કે ત્રીજી ચોથી પેલી લાઈનમાં ન હોય બાકીની 3 ખરમાં લાઈન હોય હમણાં કરશો એટલે હળવું છે નેક્સ્ટ
એના પછીની એન્ટ્રી બકુડાવ. ધ્યાન રાખો. 4,000 રૂપિયાનો માલ 5% વેપારી વતાવે સંકેતને વેચ્યો. કોને વેચ્યો? તો વેચ્યો. ખરીદી ઉધાર હોય. વેચાણ કેવું હોય? જમા. તો વેચાણને કહેવાય દેશીના મામા વકરો. શું કહેવાય? હા, તો જો અહીંયા લખ્યો છે 5મી તારીખમાં. કઈ ગયું? શ્રી વકરા ખાતે. શું લખ્યું? જમા. કેટલા રૂપિયા? 3800 રૂપિયા. કેમ? 4,000 નો માલ હતો. 5% વટાવ માર વેપારી વટાવ બાદ થયો. 4,000 માંથી 200 માઇનસ થયા એટલે વધ્યા કેટલા? 3800 રૂપિયા. હાલો, કોઈને કઈ વાંધો ભાઈ નહીં ને? ઓકે, શ્રી વકરા ખાતે. અહીંયા નામ આવ્યું ઓલાનું? કઈ સંકેત નું નામ આવ્યું ને? જો અહીંયા રહ્યું. કારણ કે ઉધાર છે એટલે સંકેત આગળ પૈસા લેવાના ને, તો સંકેત ખાતે ઉધાર. કેટલા રૂપિયા લેવાના? 3800 રૂપિયા. શ્રી સંકેત ખાતે ઉધાર. 4,000 માંથી 2,000 માઇનસ કર્યા એટલે કેટલા વધ્યા? 3800. ખાપા. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, છેલ્લી 2 એન્ટ્રી પછી આપણે સમ કરશું મજાનો. સંતોષ ફર્નિચર સ્ટોર્સ માંથી 2,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું. સંતોષ ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું તેના. વાર્તા થઈ ગઈ પૂરી. નેક્સ્ટ વન, છેલ્લી એન્ટ્રી ને શું છે? 6,000 રૂપિયાનો માલ સીમા સ્ટોર્સ પાસેથી ખરીદ્યો. તો સીમા પાસેથી ખરીદ્યો. ખરીદી ખાતે તે સીમા ખાતે. યાદ છે? ખરીદ ખાતે ઉધાર ને તે સીમા ખાતે. બસ સેમ વસ્તુ. ઉધાર છે તો લખવાનું શ્રી ખરીદ ખાતે. શ્રી ખરીદ ખાતે 6,000 રૂપિયા. સીમા પાસેથી ખરીદ્યો એ જમા થાય એટલે શ્રી સીમા ખાતે જમા 6,000 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. હવે આ ઉધાર બાજુનો ટોટલ વધારે થાય એટલે આનો સરવાળો કર્યો. જો અહીંયા કર્યો દેખાય. કેટલો સરવાળો કર્યો? 26,901. ઓકે, સોરી, આનો સરવાળો વધારે થાય છે. આનો સરવાળો કેટલો થાય છે? 30,800. આનો સરવાળો કેટલો થાય? 26,901. આ 30,800 માંથી 26,901 માઇનસ કરો એટલે કેટલા વધે? 3,899. બરાબર. તેને કહેવાય શ્રી પેન્ટેડ એપ્લિકેશન. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાઓ.